વડોદરાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ અને બાયડ ધવલસિંહ ઝાલા ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે, જેમાં કોંગ્રેસના અત્યાર સુધીમાં 3 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે, જે 2 કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો સમાવેશ થાય છે। ત્યારે હવે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ પણ ગમે ત્યારે રાજીનામું આપી શકે છે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પંચાયતના સભ્યોથી લઈને ધારાસભ્યો સુધી નેતાઓને ભાજપમાં જોડીને ગુજરાતની 26 બેઠકોનો મોટા માર્જિનથી જીતવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે। हमारा मतदारों ने एमनी साथे परामर्श करीने निर्णय लेवानो अने जे रीते माननीय वडाप्रधान नरेंद्रभाई मोदी साहेब ने अमितभाई शाह साहेब आज भारत देश ने विश्वनी पलक पर पहोंचाडवाना प्रयत्नों करी रह्या होय ने आगळ वधारी रह्या होय त्यारे एवा संजोगोनी अंदर स्वाभाविक छे के हाथ मजबूत करवा माटे धर्मेन्द्रसिंहे जे प्रकारे निर्णय लीधो छे ए निर्णय खूब सारो अने सुंदर निर्णय लीधो छे। मारी कोई मजबूरी नहीं, हूँ मारी जाते विराजमान थया त्यारे हूँ पण एमां सहभागी थवा जई रह्यो छुं। सहभागीमांथी हूँ बाकात ना रही जाऊं अने मारा मतदारोनी पण आ ज इच्छा होय ए माटे थईने हूँ राजीनामું आपी दઉં છું। મને બીજું કોઈ પણ જાતની લોભ લાલચ કે પદનું मान्य धारासभ्य श्री वाघेला धर्मेन्द्रसिंह एमएलए वाघोडिया जेमणे पोतानी स्वेच्छाए आज गुजरात विधानसभा सभ्य तरीके राजीनामું आप्યું। 12:39 મિનિટે તેઓ શ્રીએ મને રાજીનામું આપ્યું છે। મેં તેમને પૂછ્યું કે આ આપે સ્વેચ્છાએ આપ્યું છે, તો તેમણે કહ્યું કે હા, હું મારી રાજી ખુશીથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું।